ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા દેશવ્યાપી હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. આ હડતાલમાં દેશભરના અંદાજે 12 લાખ તેમજ ગુજરાતના આશરે 32,000 જેટલા કેમિસ્ટો જોડાયા હોવાનું જાણવા મળ્યું છે. હડતાલને પગલે વડોદરા સહિત ગુજરાતના અનેક શહેરોમાં મેડિકલ સ્ટોર્સ બંધ રહેતા સામાન્ય લોકો, દર્દીઓ અને વરિષ્ઠ નાગરિકોને દવાઓ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એસોસિએશનના આગેવાનોનું કહેવું છે કે ઓનલાઈન ફાર્મસી વ્યવસ્થામાં અનેક ગંભીર જોખમો છુપાયેલા છે. ઇમરજન્સીની પરિસ્થિતિમાં ઓનલાઈન દવાઓ સમયસર પહોંચાડવી મુશ્કેલ બને છે. ઉપરાંત દવાઓના નામમાં સમાનતા હોવાને કારણે ખોટી દવા પહોંચવાની શક્યતા પણ વધી જાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઓનલાઈન વેચાણમાં ફાર્માસિસ્ટ દ્વારા મળતું જરૂરી કાઉન્સેલિંગ મળતું નથી, જે દર્દીઓ માટે જોખમી બની શકે છે. ખાસ કરીને ઇન્સ્યુલિન અને રસી જેવી દવાઓ માટે જરૂરી કોલ્ડ ચેઇન જાળવવામાં પણ સમસ્યા સર્જાતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જેને કારણે દવાની અસરકારકતા ઘટી શકે છે. કેમિસ્ટોએ જણાવ્યું હતું કે આ આંદોલન માત્ર વેપાર માટે નહીં પરંતુ જનતાના આરોગ્યની સુરક્ષા માટે કરવામાં આવી રહ્યું છે અને સરકારે આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. આજની હડતાલ અમારી માતૃ સંસ્થા એઆરસોડી ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા નિર્ધારિત કરેલ છે. આ હડતાલમાં દેશના 12.5 લાખ લોકો 12.5 લાખ કેમિસ્ટ જોડાયા છે. એમાં ગુજરાતના 35,000થી વધુ વેપારી અને વડોદરાના 2,000થી વધારે વેપારીઓ જોડાયેલા છે. આ હડતાલના મુખ્યત્વે કારણ 3 છે. એક કે જે ઓનલાઈન વ્યવસાય ઇલીગલી થઈ રહ્યો છે એને તાત્કાલિક ધોરણે બંધ કરવો જોઈએ. બીજું, ખૂબ ઊંચા ડિસ્કાઉન્ટ આપી અને નાના અને મીડિયમ કક્ષાના જે વેપારીઓ છે એને જે હેરાનગતિ કરી રહ્યા છે એ બંધ થવું જોઈએ. અને ત્રીજું છે કે 140 કરોડ દેશની જનતા જે છે એની સાથે એના હેલ્થ સાથે જે ચેડા થઈ રહ્યા છે ડુપ્લિકેટ અને સ્પુરિયસ મેડિસિન્સનો સ્ત્રોત વધારીને, તો આ 3 મુખ્ય મુદ્દા છે. એમાં 817 2018માં સરકાર દ્વારા આવેલું ડ્રાફ્ટ નોટિફિકેશન, 220 ડ્રાફ્ટ નોટિફિકેશન જે 2020માં આવ્યું અને તાત્કાલિક ધોરણે વિડ્રો કરવું જોઈએ. અને દેશના કોન્સ્ટિટ્યુશનની અગેન્સ્ટ જઈને જે ડીપ ડિસ્કાઉન્ટના નામે આ ફોરેન ઇન્વેસ્ટમેન્ટનો ઉપયોગ કરી અને વેપારીઓને ખતમ કરવાનું અને પબ્લિકને ગેરમાર્ગે દોરવાનું જે કૃત્ય થઈ રહ્યું છે એને તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ. વડોદરા અને વડોદરા જિલ્લામાં 2000થી વધુ કેમિસ્ટો બંધ રહ્યા છે. અલ્પેશ પટેલ, પ્રેસિડેન્ટ ચેરમેન ફેડરેશન અને પાસ્ટ પ્રેસિડેન્ટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરા. એકચ્યુઅલમાં અમારે જે મેઇન માતૃ સંસ્થા છે જે અત્યારે આજે હડતાલ કરી રહી છે એની અંદર અમે એટલા માટે જોડાઈ રહ્યા છે કે ઓનલાઈન દવાઓ માટે જે ડુપ્લિકેશન થાય છે કે જે બધા પ્રોબ્લેમેટ બધા હોસ્પિટલોની અંદર કે પેશન્ટો જે ઓનલાઈન મંગાવે છે તો ઓનલાઈનની અંદર ઘણીવાર આપણે ડ્રગવાળા તો અહીંયા આગળ અમારી ત્યાં તો આવીને ઇન્સ્પેક્શન કરી જાય, ત્યાં ઓનલાઈને કોઈ ઇન્સ્પેક્શન જેવું કશું હોતું નથી. એટલે એ જે ઇન્સ્પેક્શન હોતું નથી અને તમે જ્યારે એ દવાઓ ડુપ્લિકેશન થઈને આવે અને પેશન્ટ જોડે જાય તો પેશન્ટને તકલીફ થાય છે. જે ખોટી દવાઓ જાય છે, ખોટા ઇન્સ્ટ્રુમેન્ટ્સ જાય છે, બધું ખોટું જઈ રહ્યું છે. તો એનો અમારો વિરોધ છે અને એના માટે અમે ઓનલાઈન ના બંધ થાય એના માટે અમે પ્રયત્નશીલ છે. અને અમે જે ફાર્મા કંપનીઓ બધા ફાર્મા એસોસિએશન અને ગુજરાતના બધા જ એસોસિએશન જ્યારે એડ છે, ઇન્ડિયાના 12 લાખ જ્યારે કેમિસ્ટો અંદર છે તો અમારે સર્જિકલવાળાએ અમે એવું નક્કી કર્યું કે અમારે બી જોડાવું જ જોઈએ. કારણ કે આ જે મૂળ જે તળિયું જે આપણે જે મજબૂત કરવાની જરૂર છે બધા ભેગા થશે તો જ થશે, નહીં તો નહીં થાય.